જેમણે 3 વર્ષથી અન્નનો એક પણ દાણો તેમને આરોગ્ય નથી અને જેઓ 3 વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ રહે છે એવા અવધૂત દાદા ભગવાને તેમના અનુયાયીઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી અને જણાવ્યું કે ભારત આવનાર સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે અને આવનારા સમયમાં ભારત દુનિયાને જીવવાની દિશા આપશે। નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ ગઈ છે। આ પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। મધ્યપ્રદેશના ભૈયાજી મહારાજ તરીકે ઓળખવામાં આવતા અવધૂત દાદા ભગવાને આજે તિલકવાડા વાસુદેવ કુટીરથી તેમના અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત કરી હતી। અવધૂત દાદા ભગવાને 3 વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ રહે છે। 3 વર્ષથી અન્નનો એક પણ દાણો તેમને આરોગ્ય નથી। તેમણે એકવાર અમરકંટકથી નર્મદા પરિક્રમા કરી છે અને હાલમાં ચાલી રહેલી ઉત્તર વાહિની પરિક્રમા પણ કરવી છે। અવધૂત દાદા ભગવાનનું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે પણ અમારા માટે તો ભગવતી છે। આ નદી નહીં પણ દુનિયા માટે જીવનનો આધાર છે। લોકસભાની ચૂંટણી માટે અવધૂત દાદા ભગવાને કહ્યું કે ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે। સમગ્ર વિશ્વની નજર ભારત પર છે અને ભારતની સંસ્કૃતિને જોઈ રહી છે। આવનાર સમયમાં ભારત દુનિયાને જીવવાની દિશા આપશે। એક ધર્મ, એક ધારા અને એક પરિકલ્પનામાં ભારત આવનાર સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે। ભારત આવનાર સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે। भारत में ही नहीं, दुनिया में महापरिवर्तन का समय है और सारी दुनिया हमारी ओर देख रही है। हमारी माटी, हमारी संस्कृति को देख रही, हमारी जीवन विचारधारा को देख रही, हमारी शैली को देख रही। आने वाले समय में इस महापरिवर्तन काल में जहाँ दुनिया को हम जीने का दिशा देंगे और प्रकृति केंद्रित जीवन शैली होगी, एक धरा, एक धर्म, एक परिवार की परिकल्पना में भारत अपनी सबसे महत्वपूर्ण भूमिका निभाएगा और विश्व का नेतृत्व करेगा।